ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 5 ગયા સેશનમાં આવક અને ખર્ચના ખ્યાલોની અંદર સરેરાશ સ્થિર ખર્ચ વિશે આપણે સમજૂતી મેળવી હતી. હવે આગલા આ સેશનમાં લઈએ આપણે સરેરાશ અસ્થિર ખર્ચ. સરેરાશ અસ્થિર ખર્ચ એટલે શું? તો પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ છે. બરોબર. અહીંયા ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું, વધારવું તે અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ સ્થિર ખર્ચ ઉપયોગી થાય છે. એટલે આ ઉત્પાદકો માટે આ ખ્યાલ અતિ ઉપયોગી છે. આ ખર્ચને શોધવા માટેનું સૂત્ર છે, આપણે લઈએ. તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને મોઢે કરવાનું છે. આ પૂછાય છે પરીક્ષામાં. સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. ફરી એકવાર, સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. એવીસી બરાબર ટીવીસી છેદમાં ટીપી, જેને આપણે સમજીશું. એવીસી એટલે કે એવરેજ વેરાયેબલ કોસ્ટ એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ. ટીવીસી કુલ અસ્થિર ખર્ચ ટોટલ વેરાયેબલ કોસ્ટ. ટીપી કુલ ઉત્પાદન એટલે કે ટોટલ પ્રોડક્શન. બરોબર. એટલે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે અને વ્યાખ્યા ફરી એકવાર હું તમને કહી જાઉં છું કે કુલ ઉત્પાદનના પ્રમાણ વડે આ કુલ અસ્થિર ખર્ચને ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. એટલે કે પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ છે. ઉત્પાદકોને ઉત્પાદન કેવું કરવું, વધારવું, ઘટાડવું એ નિર્ણય લેવામાં આ સરેરાશ અસ્થિર ખર્ચ અતિ ઉપયોગી છે. બરોબર. આપણે જોયું સૂત્ર કે ભાઈ સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. આ બાબતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે પેઢીનું અસ્થિર ખર્ચ 150 રૂપિયા છે અને પેઢી 20 એકમોનું ઉત્પાદન કરે છે. તો સરેરાશ સ્થિર ખર્ચ કેટલો આવે? તો સૂત્રના પ્રમાણે આપણે આ રકમ મૂકીએ 150 છેદમાં 0. બરોબર. તો 0 0 ઉડી જશે. 15/2 એટલે કે 7.5 રૂપિયા એટલે કે 7.5 રૂપિયા પ્રાપ્ત થાય છે. બરોબર. તો જેમ જેમ ઉત્પાદન વધે છે એટલે કે 7.5 એટલે કે 7.5 આવ્યું એ સરેરાશ એકમ દીઠ અસ્થિર ખર્ચ. જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ વધે છે. શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે. ઉત્પાદનમાં જેમ વધારો થાય, ઉત્પાદનમાં વધારો ચાલુ જ રહે સતત, તો સરેરાશ અસ્થિર ખર્ચ ન્યૂનતમ થાય છે કોઈક જગ્યાએ. ત્યારબાદ ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે. એટલે કે એને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે. આપણે જોઈએ ને અસ્થિર ખર્ચમાં બી આગળ. તો આ બાબતને આપણે અનુસૂચિ અને આકૃતિની મદદથી લઈએ. બરોબર. જો અનુસૂચિની અંદર કુલ ઉત્પાદનનું પ્રમાણ 10 છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ છે 80 રૂપિયા અને સરેરાશ અસ્થિર ખર્ચ છે 8. ઉત્પાદનનું પ્રમાણ 10 એકમ પાછું વધે છે. કુલ અસ્થિર ખર્ચ વધીને 150 થાય છે. સરેરાશ અસ્થિર ખર્ચ 7.5. પાછા 10 એકમોનું ઉત્પાદનનું પ્રમાણ વધતા અસ્થિર ખર્ચ વધીને 210 થાય છે. સરેરાશ અસ્થિર ખર્ચ 7 થાય છે. બરોબર. પાછા 10 ઉત્પાદનના એકમોનું પ્રમાણ વધે છે, 40 થાય છે. અસ્થિર ખર્ચ થાય છે 290 અને સરેરાશ સ્થિર ખર્ચ 7.25. બરોબર. 50 થાય છે એકમો, 390 7.8. બરોબર. 60 500 8.33 સરેરાશ અસ્થિર ખર્ચ. 70 ઉત્પાદનનું પ્રમાણ વધે છે જ્યારે અસ્થિર ખર્ચ છે 620 અને સરેરાશ અસ્થિર ખર્ચ છે 8.25.
હવે આ બાબતને તમે જુઓ તો સરેરાશ સ્થિર ખર્ચ ઉત્પાદન વત્તા સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે. ઉત્પાદનમાં વધારો ચાલુ રહેતા, હું તમને કહી ગઈ તેમ ઉત્પાદનમાં વધારો ચાલુ રહેતા સરેરાશ સ્થિર ખર્ચ કોઈ એક જગ્યાએ ન્યૂનતમ થાય છે અને પછી ઉત્પાદન વત્તા સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે. જુઓ તમે આ બાબતને આપણે એમ કહીએ કે ભાઈ આ ઉત્પાદન સાથે સંબંધ છે, બરાબર. આ કાલ્પનિક અનુસૂચિને આપણે આકૃતિ દ્વારા જોઈએ તો OX ધરી ઉપર તમે જો તો ઉત્પાદનનું પ્રમાણ છે અને OY ધરી ઉપર સરેરાશ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવવામાં આવ્યું છે. જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 10 છે, સરેરાશ અસ્થિર ખર્ચ કેટલું છે 8. એ બિંદુ અસ્તિત્વમાં આવ્યું. 20 એ 7.5. બી બિંદુ અસ્તિત્વમાં આવ્યું. 30 એ કેટલું છે 7, બરોબર. સી બિંદુ અસ્તિત્વમાં આવ્યું. 40 એ છે 7.25, બરોબર. ડી બિંદુ અસ્તિત્વમાં આવ્યું. 50 એ 7.8. ઈ બિંદુ અસ્તિત્વમાં આવ્યું, બરોબર. પછી એફ બિંદુ અસ્તિત્વમાં આવ્યું. 50 એ 7.8 અને 60 એ 8.33 અને 70 એ 8.85. તમે જો આ રેખા એટલે રાઈટની નિશાની એ પ્રમાણે તમને મળશે. કોઈક જગ્યાએ ન્યૂનતમ થશે, પછી જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધશે તેમ સરેરાશ અસ્થિર ખર્ચની રેખા ઉપરની તરફ જશે. અહીંયા ઉત્પાદક જોશે કે મને ભાઈ એક ઉત્પાદન એકમનું પ્રમાણ વધારવાથી કેટલું ખર્ચ વધે છે, એ પ્રમાણે ઉત્પાદનનો નિર્ણય લે. એટલે એવી સી રેખા અહીંયા અસ્તિત્વમાં આવે, સરેરાશ અસ્થિર ખર્ચ, એવરેજ વેરાયેબલ કોસ્ટ, બરોબર. તો તમે જુઓ તો સરેરાશ સ્થિર ખર્ચની રેખા શરૂઆતમાં ડાબી બાજુથી જમણી તરફ ઉપરથી નીચે તરફ જતી એટલે કે ઋણ ઢાળવાળી હોય છે, જે દર્શાવે કે ઉત્પાદન સરેરાશ ખર્ચ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે. 30 એકમો પછી સરેરાશ અસ્થિર ખર્ચ વધવાનું વલણ ધરાવે છે, બરોબર. અહીંથી તમે જુઓ પછી વધવાનું વલણ ધરાવે છે, કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ અને પછી ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. આગળ એ બાબત હું તમને સમજાવી ગઈ હતી. આપણે લઈએ આગળ આ સરેરાશ ખર્ચ એ હજુ બાકી રહેશે, આપણે આવનારા સેશનમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આકૃતિ અને જે કંઈ સૂત્ર આવે છે તમારે બરોબર ધ્યાનથી સાંભળવાનું છે, સમજવાનું છે અને યાદ રાખવાનું છે. થેન્ક યુ.